સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપમાં બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। ભાજપ ચૂંટણી સમિતિની આવતીકાલથી 3 દિવસ મળશે બેઠક અને ઝોન સંકલન સમિતિની બેઠક બાદ શરૂ થશે ચૂંટણી અંગેની આ બેઠકો। 5 થી 7 એપ્રિલ દરમિયાન મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે। આ સાથે જ ચૂંટણી સમિતિના સભ્યો પણ બેઠકમાં હાજર રહેશે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। મેહુલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપમાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે। શું વધુ અપડેટ, કયા મુદ્દે ચર્ચા થવાની છે? જે સેન્સ પ્રક્રિયા દરમિયાન જે પણ નામ મળ્યા છે એ નામોની ચર્ચા બાદ ઝોનવાર ચર્ચા જે છે તે આજે કરવામાં આવી। આવતીકાલથી 3 દિવસ માટે મુખ્યમંત્રી નિવાસ સામે ચૂંટણી સમિતિની બેઠક મળશે। આ ચૂંટણી સમિતિની બેઠકની અંદર આખરી નામ ઉપર જે છે તે સમીક્ષા કરવામાં આવશે અને તેના ઉપર મહોર મારવામાં આવશે। જે પણ પેનલ જે છે નક્કી કરવામાં આવે છે તેના ઉપર 3 દિવસ સુધી મંથન કરવામાં આવશે। અલગ અલગ વિસ્તારમાંથી જે નામો આવેલા છે, જિલ્લાઓ, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, તેના ઉપર વિશેષ ચર્ચા કરી તેને મહોર મારવામાં આવશે અને ત્યારબાદ તબક્કાવાર જે ઉમેદવારોના નામો જે છે તે જાહેર કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે 6 તારીખથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે, ત્યારે આ જે નામો જાહેર થશે તે 11 તારીખ સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે તે પૂર્ણ કરવામાં આવનાર છે। જી બિલકુલ, આભાર મેહુલ સમગ્ર માહિતી બદલ।